પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે 32મું વૈશ્વિક સન્માન. નોર્વેના રાજાએ સર્વોચ્ચ સન્માનથી કર્યા નવાજીત. પ્રધાનમંત્રીએ દેશની જનતાને કર્યું સમર્પિત. સન્માનને ગણાવ્યું ભારત અને નોર્વે વચ્ચે અખંડ મિત્રતાનું પ્રતીક. ભારત નોર્વે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સ્તરે લઈ જવાનો ઐતિહાસિક નિર્ણય. બંને દેશોના પ્રધાનમંત્રી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ અનેક મહત્વપૂર્ણ સમજૂતી કરાર. ઉર્જા, આરોગ્ય, એન્જિનિયરિંગ, સ્પેસ ક્ષેત્રે વધશે સહયોગ. નક્સલ મુક્ત છત્તીસગઢના પ્રથમ પ્રવાસે પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ. કહ્યું શાંતિ, વિશ્વાસ અને વિકાસના નવા માર્ગે બસ્તર. સુરક્ષા દળોના બલિદાનને કર્યા વંદન. સુરક્ષા શિબિરો બનશે જનસેવા કેન્દ્ર. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ખાતર, રસાયણનો પુરવઠો પણ સામાન્ય. જોકે પેટ્રોલિયમ મંત્રાલયના સચિવે દૈનિક વપરાશમાં ઉર્જાની બચત કરવા માટે કર્યો અનુરોધ. ભ્રષ્ટાચાર અને મહિલા ઉત્પીડન વિરુદ્ધ એક્શનમાં શુભેન્દુ સરકાર. બીજી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયોની જાહેરાત. 7મા વેતન પંચને મંજૂરી. મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને અન્નપૂર્ણા યોજના કરાશે લાગુ. સ્વગણતરી પ્રક્રિયા માટે રાજ્યના નાગરિકોની સક્રિય ભાગીદારી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વસ્તી ગણતરીમાં લીધો ભાગ. ડિજિટલ પ્રક્રિયા દ્વારા વસ્તી ગણતરીને મળશે વધુ ઝડપ અને પારદર્શિતા. વ્યક્તિગત બેન્કિંગ માહિતી કે ઓટીપી શેર ન કરવા જનતાને અપીલ. અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે ₹18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને મંજૂરી. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ વાર્ષિક ₹2.5 લાખથી 6 લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિ પરિવારોના વિદ્યાર્થીઓને મળશે સીધો લાભ. રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ. 43.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ ગરમીથી શેકાયું. આગામી 24 કલાક બાદ ઘટશે ગરમીનું જોર. મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાનું અનુમાન. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલ આઈપીએલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતી પસંદ કરી બેટિંગ. ચેન્નઈનો સ્કોર 10 ઓવર્સના અંતે 3 વિકેટના નુકસાને 90 રન. સંજુ સેમસન 27 રન બનાવી આઉટ, તો સાબિક હુસેને ઝડપી ઉર્વિલ પટેલની વિકેટ.